પ્લાન દુર્ઘટનાની તપાસ માટે હોસ્ટેલ ખાલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો। સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં હોસ્ટેલને ખાલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। પ્લાન દુર્ઘટનાની તપાસ માટે હોસ્ટેલ ખાલી કરવાનો નિર્ણય લેવાયો। દુર્ઘટના સ્થળ નજીકના પરિસરની 4 હોસ્ટેલ ખાલી કરાશે। અતુલ્યમ હોસ્ટેલ 1, 2, 3 અને 4 ખાલી કરાશે। મેડિકલના વિદ્યાર્થી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં અતુલ્યમ હોસ્ટેલ 2 અને 3 માં 100 ડોક્ટરો રહેશે। પ્લાન દુર્ઘટનાની તપાસ માટે હોસ્ટેલ ખાલી કરવાનો નિર્ણય લેવાયો। દુર્ઘટના સ્થળ નજીકના પરિસરની 4 હોસ્ટેલ ખાલી કરાશે। અતુલ્યમ હોસ્ટેલ 1, 2, 3 અને 4 ખાલી કરવામાં આવશે। મેડિકલના વિદ્યાર્થી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી। અતુલ્યમ હોસ્ટેલ 2 અને 3 માં 100 ડોક્ટરો રહેશે। દુર્ઘટના સ્થળ નજીકના પરિસરની 4 હોસ્ટેલ ખાલી કરાશે। સંવાદદાતા રવિ ભાવસાર ફોન લાઈન પર જોડાયા છે। જી રવિ, પ્લાન દુર્ઘટનાની તપાસ માટે હોસ્ટેલ ખાલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, શું કહેશો? બિલકુલ થી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે વિમાન દુર્ઘટના અમદાવાદ ખાતે બની હતી, ત્યારબાદ જે પ્લેન છે તે પ્લેન જે મેચ છે તે મેચની અંદર ઘૂસી ગયું હતું, તેના પગલે હાલમાં તો જે પ્રમાણે જે ડોક્ટરો ત્યાં રહેતા હતા તે ડોક્ટરોને રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે। પરંતુ જે પ્રમાણે જે આગ લાગી હતી ને સમગ્ર જે કાટમાળ છે તે કાટમાળ ત્યાં વેરવિખેર થયેલું છે, તેને લઈને કાટમાળ સાફ કરવા માટે અને જે એજન્સીઓ છે તે એજન્સીઓને તપાસ માટે ક્યાંક ને ક્યાંક જે હોસ્ટેલ છે તે હોસ્ટેલમાં રહેતા જે ડોક્ટરો છે તે ડોક્ટરોને જે હોસ્ટેલ છે તે ખાલી કરવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે। સાથે જ જે હોસ્ટેલમાં રહેતા જે ડોક્ટર છે તે લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવી છે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે હાલમાં તપાસનો ધમધમાટ છે ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે અને જે પ્રમાણે જે હોસ્ટેલ છે તે હોસ્ટેલના વિદ્યાર્થીઓને અગવડ ના પડે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। જી રવિ, વિગતો બદલ આભાર। પ્લાન દુર્ઘટનાની તપાસ માટે હોસ્ટેલ ખાલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો। દુર્ઘટના સ્થળ નજીકના પરિસરની 4 હોસ્ટેલ ખાલી કરાશે। અતુલ્યમ હોસ્ટેલ 1, 2, 3 અને 4 ખાલી કરાશે। મેડિકલના વિદ્યાર્થી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી। દુર્ઘટના સ્થળ નજીકના પરિસરની 4 હોસ્ટેલ ખાલી કરાશે। મેડિકલના વિદ્યાર્થી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી। અતુલ્યમ હોસ્ટેલ 2 અને 3 માં 100 ડોક્ટરો રહેશે, ત્યારે પ્લાન દુર્ઘટનાની તપાસ માટે હોસ્ટેલ ખાલી કરવાનો નિર્ણય કરાયો। દુર્ઘટના સ્થળ નજીકના પરિસરની 4 હોસ્ટેલ હવે ખાલી કરાશે। અતુલ્યમ હોસ્ટેલ 1, 2, 3 અને 4 ખાલી કરવામાં આવશે। મેડિકલના વિદ્યાર્થી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી। અતુલ્યમ હોસ્ટેલ 2 અને 3 માં 100 ડોક્ટરો રહેશે। પ્લાન દુર્ઘટનાની તપાસ માટે હોસ્ટેલ ખાલી કરવાનો નિર્ણય કરાયો। દુર્ઘટના સ્થળ નજીકના પરિસરની 4 હોસ્ટેલ ખાલી કરાશે। અતુલ્યમ હોસ્ટેલ 1, 2, 3 અને 4 ખાલી કરવામાં આવશે। આ સાથે જ મેડિકલના વિદ્યાર્થી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી।